સમાજ સેવક શ્રી મહેશભાઈ ભુવાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય સેવા સેતુ અને રક્તદાન કેમ્પનું આયોજન। આજ રોજ આપ સૌના પ્રિય સમાજ સેવક શ્રી મહેશભાઈ ભુવાના જન્મદિવસ નિમિત્તે માનસેવાને સમર્પિત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે કન્સલ્ટેશન સેવા તેમજ ભુવા મહેશ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા માર્ગદર્શન કેન્દ્ર કાર્યરત રહેશે, જેથી દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે। આ કેમ્પમાં અંદાજે 300 થી 350 બ્લડ બોટલ એકત્રિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। રક્તદાન કરનાર તમામ રક્તદાતાશ્રીઓને પ્રોત્સાહન રૂપે સેવા સન્માનપત્ર સાથે વિશેષ સરપ્રાઇઝ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે। ઉપરાંત પસંદગીના રક્તદાતાઓને 10,007 રૂપિયા સુધીની વિશેષ ભેટ અર્પણ કરવામાં આવશે। માનવંતા મહેમાનોના હસ્તે રક્તદાતાઓને હેલ્ધી ફૂડ કીટ, સ્ટેશનરી બુક સેટ, વોટર બોટલ ગિફ્ટ અર્પણ કરવામાં આવશે। સમાજ સેવા અને માનવતાના આ અનોખા યજ્ઞમાં વધુમાં વધુ લોકો જોડાઈ રક્તદાન કરી જીવન બચાવવાના પવિત્ર કાર્યમાં સહભાગી બને તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે। રક્તદાન એ મહાદાન છે। આપનું એક દાન કોઈના જીવનમાં નવી આશાનો સંચાર કરી શકે છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। સર, આપનું નામ? ભુવા મહેશ। જે સર અહીંયા સેવા સેતુનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે તમે શું કહેશો? આજે આપણે સેવા સેતુ ખાતે બ્લડ કેમ્પનું આયોજન સાથે સાથે સૌપ્રથમવાર બાળકોના તમામ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો દ્વારા નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ રોગોના સ્પેશિયાલિટી ડૉક્ટરો હાજરી આપી છે અને સાથે સાથે તપાસ પણ કરી છે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને સર, આ જે કાર્યક્રમ તમે કરી રહ્યા છો તેમનો વિચાર તમને કઈ રીતનો આવ્યો? અમે એક શરૂઆતમાં નાના લોકોને અનાજ કરિયાણાની કીટ અને હેલ્થને હોસ્પિટલાઇઝને એનું કરતા હતા, સાથે ધીમે ધીમે અમે ડૉક્ટરોને ઓળખતા થયા અને અમારા ડૉક્ટર મિત્રો દ્વારા ધીમે ધીમે બધાએ મળી અને અમે આ એક સંસ્થા શરૂ કરી છે કે જેની અંદર બધા ડૉક્ટરો આપણે ત્યાં વિઝિટમાં આવે છે અને ઓપીડી ચાર્જ ફક્ત 50 રૂપિયા ચાર્જ છે। અને સર, જે આજે જાણવા મળ્યું છે કે તમારો આજે જન્મદિવસ છે, તો તેમના વિશે તમે શું કહેવા માગો છો? મારો જન્મદિવસ નિમિત્તે એક આપણે નાના અત્યારે હાલ બ્લડની બહુ અસર છે, ત્યારે અમે એવું નક્કી કર્યું કે 100-200 બ્લડ થશે, બોટલ થશે, પણ મને જે અત્યારે સેવા સેતુમાં જે પેશન્ટો આવી રહ્યા છે એનો ખૂબ સાથ અને સહકાર, આજે લગભગ 300 ઉપર બોટલ એકત્રિત થવાની છે। તમે લોકોને શું સંદેશો આપશો? લોકોને એ સંદેશો આપવા માંગુ છે કે જ્યાં પણ જરૂર હોય ત્યાં એવા લોકોને બ્લડ આપવું જોઈએ, જેનાથી આપી શકાતું હોય એવા લોકોને। સાથે સાથે આજે આપણે એક એવું આયોજન કરવામાં આવ્યું છે કે જે હોસ્પિટલાઇઝ હોય છે અને એમને એક મેન જે કમાવનાર વ્યક્તિ હોય છે એમને જ રાશન કીટની જરૂર હોય છે, કારણ કે મેન કમાવનાર વ્યક્તિ જેના હોસ્પિટલાઇઝ હોય તો એને કમાવનાર વ્યક્તિ નથી, તો એવા લોકોને ખાવામાં થોડોક ફાંફા પડતા હોય છે અને એને જરૂરિયાત હોય છે। તો આજે અમારા ડૉક્ટર મિત્રો દ્વારા અને દાતાઓ દ્વારા 51 કીટ અમે આપવામાં આવી છે। સાથે સાથે હજી પણ અમારી પાસે 51 કીટના દાતાશ્રીઓ છે કે જેમને અનાજ કરિયાણા અમે આપવાના છે ટૂંક સમયની અંદર। જી, આપનું નામ? હું ડૉક્ટર અર્પિતા કાંટાકડાના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું। આજે મહેશભાઈ ભુવાના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પમાં સેવા માટે આવ્યા છીએ। અહીંયા અત્યારે સવારથી 200-250 જેટલા દર્દીઓએ લાભ લીધો છે અને આગળ પણ આવા કેમ્પ થતા રહે અને દર્દીઓ વિનામૂલ્યે સારવાર લેતા રહે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। અને મેડમ, તમે કેટલા સમયથી આ કાર્યક્રમ કરી રહ્યા છો? આપણે અહીંયા વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ। આપનું નામ? મારું નામ મયુર ગવાડિયા છે। અને જે આજનો જે કાર્યક્રમ છે તેમના વિશે તમે શું કહેશો? જનરલી જન્મ તારીખ દિવસ નિમિત્તે ઘણા બધા ખોટા ખર્ચાઓ લોકો કરતા હોય છે, ત્યારે મહેશ ભુવા જે હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક છે, એ મહેશ ભુવાને એક સારો વિચાર આવ્યો કે આજનો મારા જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા ન કરતા લોકોને કામ ઉપયોગી થાય એવા કાર્યો કરીએ। એના જન્મદિવસ નિમિત્તે આજે મેં બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, તથા સાથે 50થી વધારે ડૉક્ટરો મળીને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો સાથે અમે બાળકોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે। અને સર, જે આ કાર્યક્રમ તમે જે કર્યો છે તે કઈ ઇલાકામાં કરેલો છે? આ કાર્યક્રમ અમે સર યોગી ચોક વિસ્તારમાં સુરતની અંદર કરેલો છે। અને આમાં કેટલા લોકોએ ભાગ લીધો? આમાં અત્યારે અમારી પાસે જે આંકડો નોંધાયો છે એ પ્રમાણે 200થી 300 બાળકોએ લાભ લીધેલો છે। સાથે સાથે સાંજ થતાં બોટલો અમારી પાસે લોહીની 200થી 300 બોટલો થવાનો અંદાજ છે।